અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ક્રેટા કારની ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં ચોંકાવનારી વાત એ છે કે કાર ચોરી કરવા આવેલા ચોરો પણ ક્રેટા કાર લઈને જ આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર નારણપુરામાં રહેતા પ્રશાંત રાજ્યગુરુએ તેમની ક્રેટા કાર ઘરની બહાર પાર્ક કરી હતી અને આજે સવારે વહેલા ઉઠીને જોયું તો તેમની ગાડી પાર્કિંગમાં ન હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં બુકાની બાંધીને આવેલા ચોરો અવાજ ન થાય એટલે કારને ધક્કો મારીને લઈ ગયા હતા. ત્યારે આ અંગે નારણપુરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આવેલા છારોડી ગામે 65 વર્ષીય વૃદ્ધ મહિલાનો તેમના જ ઘરમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મદીનાબાનુ કુરેશીના ઘરની બહાર મોડા સુધી તાળું જોવા મળતા ગ્રામજનોને શંકા ગઈ હતી, જેથી કોઈ અનિચ્છનીય બનાવની આશંકાએ ગ્રામજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો ત્યારે મદીનાબાનુનો લોહીલુહાણ દેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ પુરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાની આશંકાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગજવાએ હિન્દની સ્થાપનાના સપના જોતા 2 આતંકવાદીઓને ગુજરાત એટીએસની ટીમે દબોચી લીધા છે, જેમાં સિદ્ધપુર ખાતે રહેતો ઇરફાન પઠાણ નામનો 22 વર્ષનો યુવક ગજવાએ હિન્દની સ્થાપના કરવા હુમલો કરવાનું કાવતરું ઘડી રહ્યો હોવાની બાતમીના આધારે ગુજરાત એટીએસે સિદ્ધપુર ખાતેથી તેને ઝડપી લીધો હતો. જે બાદ મુંબઈનો મુર્શિદ નામનો 21 વર્ષીય યુવક પણ તેની સાથે જોડાયેલો હોવાનું સામે આવતા પોલીસે મુર્શિદ શેખને પણ મુંબઈથી ધરપકડ કરી લીધી છે. આરોપીઓના મોબાઈલમાં દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટ પણ પોલીસને મળી આવી છે, જેના આધારે પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે.